નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું અમિત પટેલ આપ સૌનું આ YouTube ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ની અંદર કેપેસિટર ની વાત કરતા હતા અને એની અંદર આપણે કેપેસિટર શું છે, સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ નું સૂત્ર, બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય, બે પ્લેટ વચ્ચે માધ્યમ હોય એની વાત કરી. અને ત્યાર પછી આપણે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે તો એ કેપેસિટરના શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર જે આપણે મેળવ્યું હતું. અને આજે દીકરાઓ આપણે કેપેસિટરનું સમાંતર જોડાણ શું છે એની વાત કરવાની છે. આ જે કેપેસિટરનું સમાંતર જોડાણ છે, જે અવરોધના શ્રેણી જોડાણ જેવું આપણને સૂત્ર મળે છે. તો કેપેસિટરનું સમાંતર જોડાણ એટલે શું? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા બે કેપેસિટર લેવું છું, બરાબર? એને કંઈક આ રીતે જોડાણ આપું છું. આ એક કેપેસિટરની પ્લેટ અને આ બીજી કેપેસિટરની પ્લેટ, અને એનું કેપેસિટન્સ છે C1. અને એ જ પ્રમાણે એટલે આ જે કેપેસિટરની પ્લેટ છે એ ધન પ્લેટ છે અને ઋણ ગણી લેવું, અને આ ધન પ્લેટ સાથે બીજા કેપેસિટરની ધન પ્લેટ જ જોડેલ થાય આ રીતે. અને આ C2 કેપેસિટર છે એની ઋણ પ્લેટ આ પહેલા કેપેસિટરની ઋણ પ્લેટ સાથે, બરાબર? અને એ બે વચ્ચે આપણે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપવામાં આવે? V આપી દેવામાં આવે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કેટલો આપીએ છીએ? V આપી દેવામાં આવે. એટલે શું કર્યું જરા જોઈ લો. તો આ જે જોડાણ મેં કર્યું છે એને કેપેસિટરનું સમાંતર જોડાણ કહેવાય. કે તમે બે કે બે કરતા વધારે કેપેસિટર લેવો અને એ કેપેસિટરના દરેક કેપેસિટરના ધન છેડા કોઈ એક બેટરીના કોઈ એક ટર્મિનલ સાથે અને ઋણ છેડા બેટરીના બીજા ટર્મિનલ સાથે જોઈન્ટ કરવામાં આવે તો એને કેપેસિટરનું કયું જોડાણ કહેવામાં આવે છે? સમાંતર. તમે જે કેપેસિટર લેવો છો એના ધન સાથે આપણે બધા ધન છેડાને જોઈન્ટ કરીને બેટરીના ધન છેડા સાથે જોડવાનું, અને કેપેસિટરની ઋણ પ્લેટને જોઈન્ટ કરીને એને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે તો એને કેપેસિટરનું આપણે કયું જોડાણ કહેવામાં આવે છે? સમાંતર જોડાણ. અહીંયા જે મેં આકૃતિ બતાવી છે એમાં અત્યારે મેં બે કેપેસિટર લીધા છે, અને જ્યારે એને બેટરી સાથે જોઈન્ટ કરી દેવામાં આવે છે તો એ કેપેસિટરનું જોડાણ કરવાથી આપણે આ ધન વિદ્યુત સ્થિતિમાન લીધું, એટલે આના ઉપર આપણે બતાવી દઈએ ધન, અને આ પ્લેટ પર આપણે બતાવી દઈએ ઋણ સ્થિતિમાન, બરાબર? એટલે આના ઉપર વિદ્યુત ભાર છે કઈ આ રીતે પ્રસ્થાપિત થાય છે. અહીંયા q, અહીંયા q, એટલે આ q1 q1, અહીંયા q2, અહીંયા આવશે q2, બરાબર છે? અને એને અનુરૂપ આપણે વાત કરવામાં આવે તો અહીંયા કેપેસિટર જે સમાંતરમાં જોડવામાં આવ્યું છે આની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જ રહે છે. આની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જ રહે છે. એટલે કેપેસિટરના સમાંતર જોડાણ કરવામાં આવે તો એની અંદર દરેક કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર તમને જુદો જુદો મળે છે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી. જ્યારે આપણે આની આગળની થિયરી ભણ્યા કેપેસિટરનું શ્રેણી જોડાણ, કે જેમાં કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેવો રહેતો હતો? એક સરખો. જ્યારે વિદ્યુત સ્થિતિમાન તમને કેવું મળતું હતું? જુદું જુદું. આ કોન્સેપ્ટ બેઝ છે. અને અહીંયા આપણે આકૃતિમાં બે કેપેસિટરને જોડ્યા છે. ચાલો હું લખી દઉં છું, બરાબર? કે આકૃતિમાં આ C1 C2 કેપેસિટન્સ
વાળા બે કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે બરાબર। આ C1 અને C2 સમાંતરમાં કેવી રીતના કહેવાય તો આ C1 ની ધન પ્લેટ C2 ની ધન પ્લેટ બરાબર એટલે બેટરીના ધન છેડા સાથે જોઈન્ટ કરવાની C1 ની ઋણ પ્લેટ અને C2 ની ઋણ પ્લેટ એટલે બેટરીના કયા છેડા સાથે જોડવાની ઋણ પ્લેટ સાથે તો એને કેપેસિટરનું શું કહેવામાં આવે છે એને આપણે કયું જોડાણ કહેવામાં આવે છે સમાંતર જોડાણ સિમ્પલ જેટલા કેપેસિટર લેવામાં આવે એ દરેક કેપેસિટરની ધન પ્લેટની એક છેડા તરફ અને દરેક કેપેસિટરની ઋણ પ્લેટને એક છેડા તરફ જોડવામાં આવે તો એને કેપેસિટરનું કયું જોડાણ કહેવાય સમાંતર જોડાણ કહેવામાં આવે છે બરાબર। ચાલો સમાંતર જોડાણમાં લખી દેવું છું બીજો પોઈન્ટ તમારે યાદ રાખીને સમાંતર જોડાણમાં આ જુદા જુદા કેપેસિટન્સ વાળા કેપેસિટરોનું વિદ્યુત સ્થિતિમાન જે આપણને મળે છે બરાબર એ કેપેસિટરોનો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહે છે સમાન હોય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને કેવો મળે છે સમાન મળે છે આપણે જે જુદા જુદા કેપેસિટન્સની વાત કરીએ દીકરાઓ તો એ જુદા જુદા કેપેસિટન્સ જુદા જુદા છે પરંતુ એનો વિદ્યુત સ્થિતિમાન દીકરાઓ આપણને કેવો મળે છે સરખો મળે છે પરંતુ એ કેપેસિટર પરનો વિદ્યુત ભાર આપણને કેવો મળે છે જુદો જુદો મળે છે બરાબર છે પરંતુ દરેક કેપેસિટરો પરનો વિદ્યુત ભાર જુદો જુદો હોય છે બરાબર। ચાલો તો આ કિસ્સાની અંદર આપણે શું કરી શકીએ દરેક કેપેસિટર એટલે આપણે અહીંયા કેટલા કેપેસિટર લીધા બે પહેલા કેપેસિટર પર વિદ્યુત ભાર Q1 બીજા પર વિદ્યુત ભાર કેટલો Q2 ચાલો ધેરફોર અહીંયા શું શોધી નાખીએ કુલ વિદ્યુત ભાર Q બરાબર દીકરાઓ કેટલો આવવાનો Q1 Q2 જે રાશિ બદલાય છે એનો સરવાળો લઈ લેવાનો શ્રેણી જોડાણની અંદર આપણે કઈ ભૌતિક રાશિ બદલાતી હતી વિદ્યુત સ્થિતિમાન તો આપણે લખી દીધું હતું V બરાબર V1 V2 જ્યારે સમાંતર જોડાણની અંદર વિદ્યુત ભાર બદલાય છે એટલે Q બરાબર શું કરી દેવાનું Q1 Q2 ચાલો તો હવે કેપેસિટન્સની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ અને એના ઉપરથી આપણે જે સમીકરણ લાવવાનું છે એની વાત કરીએ ચાલો પરંતુ Q1 બરાબર કેપેસિટન્સ C1 છે પણ વિદ્યુત સ્થિતિમાન એનું કેટલું છે V બદલાતું નથી અને બીજા પરનો વિદ્યુત ભાર Q2 તો એ જે છે એનું કેપેસિટન્સ C2 અને વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ તમે બે કેપેસિટર લો 3 લેવો 4 લેવો એની વિદ્યુત સ્થિતિમાન કેવું રહે છે તમે જેટલું આપ્યું હોય એટલું જ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમને મળે છે ચાલો દીકરાઓ તો આપણને મળી ગયું Q1 અને Q2 ની કિંમત એ મૂકી દેવો ચાલો તો આપણને શું મળે છે તો અહીંયા લખીએ છીએ Q1 ની જગ્યાએ લખીએ C1 V C2 V ચાલો ઇમ્પ્લાઇઝ બંનેમાંથી આપણે કોને સામાન્ય લઈ લે V ઓકે ચાલો એ V ને અહીંયા છેદમાં લઈ લઉં છું એટલે Q V દીકરાઓ મને શું મળે છે C1 C2 બરાબર છે આ તો આપણે સમીકરણ મળ્યું છે Q V પરંતુ આપણે ધારી લઈએ કે આ જે બે કેપેસિટર છે એનું સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર Q V હોય તો બરાબર આપણે જે વાત કરવામાં આવે કે સમાંતરમાં જોડેલા બે કેપેસિટરોની વાત કરવામાં આવે એનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો શું થાય ચાલો અહીં લખીએ કે ધારો કે આ સમાંતરમાં જોડેલા બે
કેપેસિટરોનો આ સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C બરાબર Q બાય V થાય. ચાલો તો એ કિંમત ક્યાં મૂકીએ? સમીકરણ 1 માં. ચાલો therefore આ સમીકરણ 1 માં Q બાય V બરાબર C લેતા. ચાલો C બરાબર શું થઈ ગયું? C1 પ્લસ C2 અને એ જ આપણને દીકરાઓ શું મળે છે? આપણે લખી દેવાનું કે બે કેપેસિટરોના કયા આ સમાંતર જોડાણ માટે શું મળે છે દીકરાઓ? સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર? એટલે જે જો તમને શ્રેણી જોડાણ આવડે તો સમાંતર જોડાણ આપણે ખૂબ જ ઈઝીલી રીતે આપણે કરી શકીએ છીએ. એટલે આ જે જોડાણ છે એ કેપેસિટરનું કયું જોડાણ છે? સમાંતર જોડાણ છે. એટલે સમાંતર જોડાણની અંદર આ રીતે આપણે એને સાદુરૂપ આપી શકાય છે. શાંતિથી આ જોઈ લો અને ત્યાર પછી n કેપેસિટરોને સમાંતરમાં જોડીને એનું જે સૂત્ર મેળવવાનું છે તે આપણે મેળવી લઈએ. આ કેપેસિટરનું શ્રેણી જોડાણ માટેની વાત કરી છે. ઓકે, ચાલો આટલું જરા જોઈ લો. સોરી, કેપેસિટરના સમાંતર પર કેટલા? 2. આટલું જોઈ લો. ચાલો હવે એ જ પ્રમાણે મેં કેટલા કેપેસિટર લઈ લઉં છું? n કેપેસિટર. જોઈ લો કે n કેપેસિટરોનું સમાંતર જોડાણ આપણે કેવી રીતે કરી શકીએ. ચાલો જે પ્રમાણે આપણે 2 માટે લીધું ને, તો હવે લઈ લઈએ કોના માટે? આ n કેપેસિટરોના કયા જોડાણ માટે? આ સમાંતર જોડાણ માટે. કેટલા? n. ચાલો જરા જોઈ લો. તો દીકરાઓ ધ્યાનથી જોજો. આ આપણું પહેલું કેપેસિટર જેનું કેપેસિટન્સ છે C1. આ બીજું લઈ લેવું છું જેનું કેપેસિટન્સ છે C2. ડોટ 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 આપણે આ nમું કેપેસિટર લઈએ છીએ જેનું કેપેસિટન્સ શું છે? Cn. આ પહેલાની ધન પ્લેટ, બીજાની ધન પ્લેટ અને nની ધન પ્લેટ. એ જ પ્રમાણે પહેલાની ઋણ પ્લેટ, બીજાની ઋણ પ્લેટ અને આની ઋણ પ્લેટ. અને વિદ્યુતભાર બતાવવો હોય આપણે બતાવી દઈએ છીએ. અહીંયા +Q1, અહીંયા -Q1, અહીંયા +Q2, અહીંયા -Q2, અહીંયા Q3, અહીંયા -Qn. પણ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે આપણે એપ્લાય કરીએ છીએ એટલો જ આપણને મળે છે. તો જોઈ લો સમાંતર જોડાણ. આનો ધન છેડો લેવાનો, આનો ધન છેડો લેવાનો, આનો ધન છેડો લેવાનો અને ત્રણે ત્રણને જોઈન્ટ કરી દેવાનો અને એને આ બેટરી સાથે આપણે કનેક્ટ કરી દેવાનું છે. બરાબર છે? ચાલો એટલે એ પ્રમાણે આપણે એ કનેક્શન થઈ ગયું. અહીંયા ડોટ 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 કરી દઈએ. બરાબર? એ પ્રમાણે ઋણ છેડો લેવાનો, આ ઋણ છેડો લેવાનો, આ ઋણ છેડો લેવાનો અને એને આ રીતે તમે જોઈન્ટ કરી શકો છો. બરાબર? તો આ જે આપણા કેપેસિટર છે એ આપણા કેટલા કેપેસિટરો છે? n. જેને તમે સામા જોડ્યા છે સમાંતરની અંદર આપણે શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. આની દોસ્તો તો ચાલશે. આપણે કેપેસિટર આપણે એનું બતાવી દીધું છે એટલે ચાલશે. બરાબર છે? તો આવા કેપેસિટરો જે C1 C2 બરાબર એટલે લખી દેવું હોય તો લખી દેવાનું કે આ આકૃતિમાં C1 C2 up to Cn આ કેપેસિટરોને સામા જોડેલા છે? સમાંતરમાં જોડેલા છે. ચાલો હવે આપણને ખબર છે સમાંતર જોડાણની વાત કરવામાં આવે. બરાબર? તો એ સમાંતર જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાન દરેક પ્લેટ વચ્ચેનો સરખો મળે છે, પરંતુ વિદ્યુતભાર આપણને કેવો મળે છે? જુદો જુદો. ચાલો તો એ શોધી નાખીએ. તો આપણને શું મળશે અહીંયા દીકરાઓ? કુલ વિદ્યુતભાર કેટલો થવાનો? તો Q બરાબર Q1 +Q2 up to +Qn. ચાલો બધાની ડેફિનેશનનો ઉપયોગ કરીએ. Q1 એટલે શું થવાનું? C1 * V.
Q2 એટલે શું થવાનું C2 * V અને Q1 એટલે Cl * V. ચાલો કિંમત મૂકી દઈએ તો અહીંયા મૂકીએ છીએ C1 * V C2 * V up to Cl * શું થવાનું V થવાનું. ચાલો તો અહીંયા શું કરીએ છીએ આ બધામાંથી આપણે V સામાન્ય લઈ લઈએ બરાબર અને એ V ને આના છેદમાં લખી દઈએ એટલે Q/V C1 C2 up to શું થવાનું Cl. ચાલો આપણે લખી દઈએ અહીંયા ધારણા પહેલામાં ધારી તે પ્રમાણે બરાબર કે ધારો કે આ N કેપેસિટરોનો સમતુલ્ય કેપેસિટન્સ અહીંયા જે રીતે લખ્યું છે તે પ્રમાણે કે ધારો કે સમાંતરમાં જોડેલા અહીં લખો છો સોરી આપણે અહીંયા લખીએ છીએ કે ધારો કે આ સમાંતરમાં જોડેલા n કેપેસિટરોનો ચાલો કરી નાખું છું અને મારે તે વ્યવસ્થિત લખી દઉં છું આપણે ઉપર લખ્યું તે પ્રમાણે લખી દઈએ એટલે તમને કોઈ કન્ફ્યુઝન નહીં થાય એટલે થિયરી તમને સરસ રીતે સમજ પડી જાય કે ધારો કે આ સમાંતરમાં જોડેલા n આ કેપેસિટરોનો આ સમતુલ્ય કેપેસિટન્સ શું હોય C હોય તો C બરાબર આપણે શું લઈએ Q/V. ચાલો આપણે શું લઈ લઈએ આ સમીકરણ 2 છે ચાલો therefore અહીંયા લખી દઈએ કે સમીકરણ 2 માં Q/V = C રહેતા. ચાલો આપણું સમીકરણ શું મળે C બરાબર C1 C2 up to Cl અને આ જે દીકરાઓ આપણને સમીકરણ મળે છે એ n કેપેસિટરોના બરાબર જે n કેપેસિટરોના સમાંતર જોડાણ માટેનો શું છે આ સમતુલ્ય કેપેસિટન્સ સમાંતર જોડાણ માટેનો શું છે સમતુલ્ય કેપેસિટન્સ. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ સરળતાથી આપણે જો આ થિયરી જે પ્રમાણે શ્રેણી જોડાણ માટે જોઈ છે એ જ પ્રમાણે સમાંતર જોડાણની અંદર દીકરાઓ આપણે કરી શકીએ. ખાલી સિમ્પલ તમને લોજિક એટલું ખબર પડવી જોઈએ કે શું બદલાય છે. તો દીકરાઓ શ્રેણી જોડાણની અંદર આપણો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાય છે વિદ્યુત ભાર દરેક પ્લેટ પરનો એક સરખો. જ્યારે સમાંતર જોડાણની અંદર આપણું વિદ્યુત સ્થિતિમાન સરખો રહે છે અને વિદ્યુત ભાર આપણો શું થયા કરે છે બદલાયા કરે છે. જે રાશિ બદલાય છે એનો આપણે સરવાળો લઈએ અને કેપેસિટરની વ્યાખ્યા પરથી જે રાશિ બદલાય છે એને કરતા બનાવીને આપણે એનું સાદુરૂપ ખૂબ જ સરળતાથી દીકરાઓ આપી શકાય છે. તો આ જે આપણું કેપેસિટર છે એ કેપેસિટરનું શ્રેણી આપણો પતી ગયું હતું અને આ જે આપણે જોયું છે એ કેપેસિટરનું સમાંતર જોડાણ. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે થિયરી કરી છે એ ખૂબ શાંતિથી શ્રેણી અને સમાંતર જોડાણ એના રિલેટેડ 3 થી 4 દાખલાઓ છે જે આપણે અહીંયા ગણવાના છે. પણ એ દાખલા ગણવા માટે મેં તમને કીધું તે પ્રમાણે મગજની અંદર કોન્સેપ્ટ ફિટ રાખવો પડશે કે જુદા જુદા કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરો હોય. જુદા જુદા કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરો હોય અને એ દરેકને આપણે જો શ્રેણીમાં જોડવામાં આવે તો પણ એ જુદા જુદા કેપેસિટન્સ વાળા કેપેસિટર પરનો વિદ્યુતભાર દરેકનો સરખો અને વિદ્યુત સ્થિતિમાન મળે છે એ દરેકના સરવાળા જેટલો મળે છે. બરાબર સરવાળો કરી નાખવાનો v1 v2 v3 અને જે એપ્લાય કર્યું એટલો પાછો મળી જવો જોઈએ. જ્યારે જુદા જુદા કેપેસિટન્સ વાળા કેપેસિટરોને આપણે સમાંતરમાં જોડવામાં આવે તો સમાંતર જોડાણની અંદર આપણને વિદ્યુત સ્થિતિમાન સરખો મળે છે પણ વિદ્યુત ભાર આપણે જે વાત કરવામાં આવે છે એ જુદો જુદો મળે છે. હા કેપેસિટન્સ સરખા હોય તો વિદ્યુત ભારની વેચી સરખી થશે અડધી થશે. એટલે એ કોન્સેપ્ટ તમને આવડતો હોય
તો આપણને કેપેસિટરનું શ્રેણી કે સમાંતર જોડાણની અંદર કોઈ વાંધો આવશે નહીં. અને બીજું, તમને સમાંતર છે કે શ્રેણી જોડાણ છે એ તમને આવડતું હોવું જોઈએ. તો કેપેસિટરની એક તરફની ધન પ્લેટ કોઈ એક જ તરફ જોડાયેલી હોય અને બધી ઋણ પ્લેટ કોઈ એક છેડા તરફ જોડાયેલી હોય તો એને કેપેસિટરનું સમાંતર ધન ઋણ ધનની સાથે ઋણ તો એ જે કેપેસિટન્સનું જોડાણ છે એક પછી એક એને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ કેપેસિટરનું સમાંતર જોડાણ છે. વ્યવસ્થિત રીતે તમારી નોટબુકની અંદર આ બે કેપેસિટરોનું સમાંતર જોડાણ છે, આ n કેપેસિટરો માટે છે. શાંતિથી સમજીને લખી દેવો કઈ રાશિ બદલાય છે, શું અચળ રહે છે એ નોંધ કરી દેવાની, એ ખૂબ જ અગત્યનું છે. સ્થિતિમાનનો તફાવત સમાન અને વિદ્યુત ભાર કેવો રહે છે, જુદો. બરાબર? અને શાંતિથી લખી દેવો. જે કોઈ વિગતમાં સમજ ના પડે તો તમે ડાયરેક્ટલી મને પૂછી શકો છો. આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ. બાકીનું દીકરાઓ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.